આજ્ઞા એ ધર્મ, અને તેમાં ધર્મ ધ્યાન જ ઉત્પન્ન થાય. પણ ધર્મ ધ્યાન આપણે સમજીએ તો ને, એ જીવન છે. ધ્યાન એ તો પરિણતિ છે. એટલે ધર્મ ધ્યાન એ ધર્મની ક્રિયા નથી, ધ્યાન છે. ધ્યાન એટલે કોઈ વખતે, કોઈ પણ સમયે, કોઈ પણ ટાઈમે, કોઈ પણ પરિસ્થિતિમાં આપણે હોવા પણ જે રહ્યા કરે છે એને ધ્યાન. તો આ આજ્ઞાધર્મથી રહ્યા તો ધર્મ ધ્યાન. હવે એટલું પૂરેપૂરું પકડ્યું નથી કે આ વ્યવહાર દ્રષ્ટિ શું છે. દાદાનું જ કોઈ વસ્તુ લઈએ, કોઈ પણ લઈએ આપણે, હા દાદા કહે છે ભોગવે તેની પૂનમ પર કેવી રીતે પકડાઈએ આપણને. આ બોલવું સિંગલ ગુનો છે ને ના બોલવું ડબલ ગુનો છે. દાદાનું વચન આવ્યું તો કંઈ કોન્ટેક્સમાં તો નીકળ્યું હશે ને, કંઈ બસ આમ જ નીકળી ગયું. દાદાના એક એક વિધાનો એવા છે કે વિશ્વને કામમાં લાગે, અને જેની પાસે આ દિવ્ય દ્રષ્ટિ છે એને કામમાં લાગે. એટલે એને કોઈ દિવ્ય દ્રષ્ટિ મળી છે એટલે એવું માનવું બહુ જોખમ પડી જાય. ઉડતું હલકા થતા જવું જોઈએ, હલકા થતા જવું જોઈએ.